આ મહારાણી હજી નો આવી, કઈએ નહીં ગઈ. મમ્મીજી હું આવી ગઈ. એ આવો આવો, તમે પધાર્યા? ભલે પધાર્યા, ભલે પધાર્યા. મહારાણી પધાર્યા કા? હા ઓ મમ્મીજી હું પધારી જાઉં. હું એમ કહું કે તમે જોવ હું પણ એ કઈ નહીં, હવે બેઠી બેઠી મોબાઈલ જોતી હતી, સકડાસ ફરે, કઈ આવે જ નહીં. મારે ઓલા ભજન સાંભળવાતા, પણ કઈ આવે તો સાંભળો ને. હે સોનલ વો, હું એમ કહું સકડા કા ફરેતી? એ મમ્મીજી નેટની પ્રોબ્લેમ હે, નેટ નહીં પકડાતું હોય એટલે સકડા ફરતા હે. સકડા ભલે ફરતા હોય, પણ તું ક્યાં ફરીને આવી કે તમને? જમવાનું બનાવી સાની મુની, ભૂખ લાગી, ટાણું થઈ ગયું જમવાનું બનાવવાનું તો. પણ મમ્મીજી મને ભૂખ નથી લાગી, હું તો બહાર ખાઈને આવી. મેં તો વડાપાઉં 2 ખાઈ લીધા મમ્મીજી. બસ તમારે બહારનું જ ખાવું, મેંદાવાળી આસળ કુસળ વસ્તુ એવું ખવાતું હે કાં? પછી મારા છોકરા વાહે ક્યાંથી તું કઈ વધવા દે? હા બહારનું ખાઈ ખાઈને ખાલી ખોટા ખર્ચાસ કરાવે. પણ મમ્મીજી તમે સાંભળો તો ખરી, તમારા હાટુ વડાપાઉં લેતી આવી હું. એ લાઈવ લાઈવ તો જોડ દે મને, નકર ઠરી જાય તો પછી મજા નહીં આવે. ગરમ ગરમ ખાવાની જ મજા આવશે દે. આ ઓલી આપણે દુકાને ખાઈ ઈ દુકાનનું જ છે ને, મને બીજાના નો ભાવે. ઓને ઓલી પાઉની અંદર લાલ ચટણી નખાવી ને, ઓલી નાખી ને ઓલા મરચાં આપ્યા કે નખાવ્યા ભેગા. ખાવાના ભડભડિયા તો જો હવે નહીં કઈ દીકરા વાહે કઈ વધવા નથી દેતી. કીધું કે લઈ આવી તો ફટાફટ ખાઈ લી હે. એ આ મમ્મીજી મરચાઈ લઈ આવી ને વડાપાઉં ઉપર ઓલી ચટણી એ ભભરાવી. હા તો તમે કયા તે ગામના ગોરીલા, અસકો મસકો કારેલી. અમે ગોંડલ ગામના ગોરીલા, અસકો મસકો કારેલી. તમે કેટલી બેનો કુવારી રે, અસકો મસકો કારેલી. અમે બે બેનો કુવારી રાજ, અસકો મસકો કારેલી. એમાં તમે અમને ભટકાણા રાજ, હાહરાએ ભટકાવ્યા રાજ. તો ભોગવો હવે બીજું હું. હા અસકો મસકો કારેલી વાળા સીધી ના રહુની, તમને કોઈ દેતેય નહીં. ઓહોહો આખા ઘરમાં 5 વાર હંસવારી કાઢી લીધી. પવન નો ઉડા ઉડ ને હું વાયરા વાય નેવરી ની. તો હંસવારીને પોતા કરી કરીને ગરમી સડી ગઈ હસોડી. તો ઘડીક વાર બેહવા દે ની. સોનલ વાવ, એ સોનલ વાવ. હમણાં આવીને કામ છીંચે આગળી. તાણું થયું, રસોઈ કરો, આ કરો, તે કરો, ફલાણું કરો, ઢીકડું કરો. નેવરી તો થોડીક વાર રહેવા નથી દેતા મને. હું થયું સોનલ, કેમ તું બેહી ગઈ? કઈ નહીં મમ્મીજી, થોડુંક મને શરીરમાં હેરખું નથી લાગતું. ઝીણું ઝીણું પેટમાં દુખે ને માથું દુખે ને આમ સકર આવી જાય ભેગીથી, કઈ ખબર નથી પડતી હું થાય. મમ્મીજી કઈ કામ હતું તમારે? આજથી તો મારે રસોઈ નહીં બને. હું કરું? હાવ કઈ કામ કરવાની મરજી જ નથી થતી. એ ના રે ના, હવે કઈ કામ નતું. હું તને કાલ હાંજે કેતા ભૂલી ગઈ. બાજુવાળા ન્યા જમવાનું છે એક જણાને. તે હું કહું કે સોનલ જમી આવી છે. હવે તને તો મજા નત તો તું હું જ આવે, હું જમી આવું. તારાથી તો હલાતુંય નત ને ઊભુંય નત થવાતું, તો તું ક્યાંથી જાય? હારું હાલ તો હું જમી આવું. વગર વે કે મારા જ પગમાં કવાડી મારી દીધી. જમવા વઈ ગઈ હોત તો કઈ ઉપાડી નથી. આ ખોટા બાના હું કરવા કઈરા મે ભગવાન? ભોગવો સોનલ, ભોગવો. હવે કઈરા ઈ તો ભોગવવા જ જો હે. આ કઈ કામે નો કરવું પડે ને મસ્ત મજાનું જમવાનું મળી જાય બેઠા બેઠા. તો આ ક્યાં કર્યું આવું બધુંય મે. હાલો કામ કર્યા વિના છૂટકો નથી. હજી બધુંય પડ્યું આ લાલ કરવા માંડું. વડાપાઉં તો ખાઈ લીધું, પણ પાછા જમવાય ભાગી ગયા. હમણાં કહેતા હતા ભૂખ નથી લાગી. બોલો એકું 3 વડાપાઉં ખાઈ ગયા ને ઉપર જતા પૂગી ગયા જમવાય. આને નસીબ કહેવાય. જો હેલો મિત્રો, જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.